આજે મહંત સ્વામીને આપ ફોન કરો તો પ્રમુખ સ્વામીના આશીર્વાદ, બાપાના આશીર્વાદ છે. બાપાએ કહ્યું છે, બાપાએ બધું જ કર્યું છે. સતત સ્વામીને મહંત સ્વામી ભૂલી નથી શકતા તો આપણે કઈ રીતે ભૂલી શકીએ? હકીકતની અંદર સ્વામીશ્રી પોતાનું દરેક કાર્ય અને ક્રિયા ગુરુને અર્પણ કરી દેતા. કોઈને આશ્ચર્ય થશે કે લાખોના પ્રેરણા મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ, એમના પ્રેરણા મૂર્તિ કોણ હતું? તો એમના પ્રેરણા મૂર્તિ એમના ગુરુ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ. મને એ પ્રસંગ ઇદમ યાદ છે અને જ્યારે જ્યારે હું યાદ કરું છું ત્યારે અંતરથી પણ હું બહુ હલી જાઉં છું કે સ્વામી જ્યારે અટલાદરામાં હતા, બાથરૂમમાં લપસી ગયા. 2011ની સાલનો આ પ્રસંગ છે અને બાથરૂમમાં સ્વામી લપસી ગયા. કેળની અંદર થોડીક ઈજા થઈ, એના કારણે ગોધરા અને બોડેલીના મંદિરનો કાર્યક્રમ થોડોક બદલાયો. છતાં પણ વધતી ઉંમરે ભાંગતી તબિયતે બાપા ગોધરા પ્રતિષ્ઠા કરવા ગયા. પાછા વળતા સ્વામી જ્યારે બોડેલી આવ્યા, 12મી માર્ચે સ્વામીએ આરતી કરી. 13મી માર્ચ યાદ રહે કે 13મી માર્ચે બહુ જ મોટી આદિવાસીઓની સભા હતી. મંદિરના પોડિયમ ઉપર બાપાનું આસન ગોઠવેલું અને 25,000 જેટલા આદિવાસીઓ, ભાઈ બહેનો, હરિભક્તો બધા ઉમટેલા. સવારે જ જોગાનું જોગ સ્વામીને તાવ આવ્યો. ક્યારેય બને નહીં પણ સ્વામી સાંજના 6:30 સુધી સૂતા રહ્યા, ઉઠ્યા જ નહીં. સેવકો ચિંતામાં. કાર્યક્રમ શરૂ થઈ ગયેલો અને યોગીચંદ સ્વામીનો 6:30 વાગે મને ફોન આવ્યો અને મને કહ્યું કે બ્રહ્મવિહારી, કે તું વિવેક સાગર સ્વામી, નારાયણ મુનિ સ્વામી અને દિવ્ય સ્વરૂપ સ્વામી એ તાત્કાલિક સ્વામીના રૂમમાં આવો, કે સ્વામીને તાવ છે, વધતો જાય છે અને સ્વામી આગ્રહ કરે છે કે મારે સભામાં આવવું છે, સભામાં આવવું છે, અને સેવકોનું સ્વામી સાંભળતા નથી. અમે જેવા રૂમમાં ગયા, સ્વામી પલંગ ઉપર સૂતા હતા. આછું અંધારું હતું. સ્વામીને રજાઈ છે કે એમની દાઢી સુધી સ્વામીએ પકડી રાખી હતી. તાવ વધતો તો, ધ્રુજારી હતી, દાઢી ખખડતી હતી. એ જે હાલ આપણે પરિસ્થિતિમાં સ્વામીશ્રીને અમે જોયા, ખૂબ બધા દ્રવિત થઈ ગયા. પણ સ્વામી એ સ્થિતિની અંદર પણ તમામ સંતો અંદર આવ્યા અને ધીરે રહીને સ્વામી બોલ્યા કે મને ખબર છે કે આપ બધા કેમ આવ્યા છો. સતત સતેજ અને સજાગ. ધીરે રહીને વિવેક સાગર સ્વામી કીધું કે બાપા તબિયત કેવી છે? તો બાપા કે સારી છે. વિવેક સાગર સ્વામી એમની લાક્ષિક ભાષામાં કહ્યું કે બાપા તાવ છે ને? સ્વામી કે તાવ તો આવે ને જાય. વિવેક સાગર સ્વામી કે બાપા અત્યારે આપણે આ સભાનું માંડી વારીએ, કાંઈ જરૂર નથી. સ્વામી કે પણ મારે સભામાં આવવું છે. યોગીચરણ સ્વામી તે વખતે બોલ્યા, હું તો બહુ જ થોડા ક્ષણો જે કોન્વર્સેશનની ખાલી આપને આઈડિયા આપું છું. યોગીચરણ સ્વામી એવું બોલ્યા કે બાપા ડોક્ટરોએ કહ્યું છે કે આપણે બારે ન જવાય. સ્વામી કહે કે ડોક્ટરો એની રીતે સાચા જ છે પણ આપણે બારે જવું છે. યોગીચંદ સ્વામીએ કહ્યું કે બાપા અત્યારે તાવ છે, વધે છે, આપના હૃદયના ધબકારાઓ બદલાય છે, એટલે આ પરિસ્થિતિમાં આપણે બારે ન જઈએ તો જ સારું, અને અમે બધા વિચારીને બધું કહીએ છીએ. સ્વામી કે હું ક્યાં કહું છું કે તમે વિચારતા નથી, પણ મારે દર્શન કરવા જવું છે. હવે દર્શન કરવા જાય એટલે સભામાં આવી જ જાય. યોગીચંદ સ્વામી કે બાપા આપણે સવારે દર્શન જઈ આવ્યા હતા. સ્વામી કે ફેર દર્શન કરવા જવું છે. કેટલું બધું બાપા આયોજન કરે છે, કરગરતા હતા. ધીરે રહીને નાનચંદ સ્વામી બોલ્યા કે બાપા તાવને ઉતારી દો તો આપણે જઈએ. સ્વામી કહે આપણે જઈશું તો તાવ ઉતરી જશે. સૂતા સૂતા તાવ ઉતરવાનો નથી. એમાં આ સ્થિતિ પરિસ્થિતિમાં નારાયણ મુનિ સ્વામી એમના મીઠા અવાજમાં હિંમત કરી કે બાપા હરિભક્તોને કોઈ વાંધો આવવાનો નથી, બધા જ સમજે છે. બાપા કહે કે મુનિ તમે તો બોલતા જ નહીં, વચમાં કેમ બોલ્યા? બીમાર છે પણ એમની તમન્ના તો જુઓ. અને પછી મેં હિંમત કરીને એક ધારદાર દલીલ કરી. મેં કીધું કે બાપા કે તમે સેવામાં હો અને શાસ્ત્રી મહારાજ બીમાર હોય, એમને તાવ આવતો હોય, ધ્રુજારી થતી હોય, હૃદયના ધબકારા બદલતા હોય, તો બાપા આપ સેવક હો તો તમે શાસ્ત્રી મહારાજને બારે લઈ જાઓ. બાપા કહે કે હું લઈ જાઉં.
અને પછી મારી સામે જોઈને બાપા કહે કે તે શાસ્ત્રી મહારાજને જોયા હતા? મેં કીધું ના. સ્વામી કે મેં શાસ્ત્રી મહારાજને જોયા છે. પગે વાહ હોય, તાવ હોય અને ગાડામાં ગાદલા નાખીને પધરામણી જતા મેં શાસ્ત્રીજી મહારાજને જોયા છે. યોગીજી મહારાજના શરીરમાં અનેક રોગ હતા, તો છેલ્લા શ્વાસ સુધી પધરામણીને સેવા કરતા મેં જોયા છે. ઘણી વાર સ્વામીએ કહ્યું કે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ ગંગા યમુનાના પ્રવાહની જેમ એના આશીર્વાદ આવ્યા જ કરે છે. અને પછી ધીરે રહીને સ્વામી બોલ્યા કે તમારી રીતે તમે બધા સાચા જ છો, પણ કદાચ તમારા મનમાં એક ભય છે કે હું બારે જાઉં અને મને કાંઈક થાય તો એનો જવાબદાર કોણ? તો લાવો મને કાગળ આપો અને પેન આપો, હું અત્યારે ખાટલામાં રહ્યો તમને લખી આપું કે એનો જવાબદાર હું છું, પણ મને બારે જવા દો. ગુરુની સામે દ્રષ્ટિ રાખીને પ્રમુખ સ્વામીએ એમનું તમામ જીવન ગૌણ કરી દીધું હતું. આ કેવળ વાતો નથી. એકવાર કલામ સાહેબને સ્વામી માટે ગુરુભાવ થયો, પછી એમને ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું. કલામ સાહેબ પ્રેસિડન્ટ, દુનિયાના ઘણા મોટા મહાનુભાવોને મળેલા, ધર્મગુરુઓને મળેલા, વૈજ્ઞાનિકોને મળેલા, પણ પ્રમુખ સ્વામી માટે એમણે કહ્યું કે હી વોઝ માય અલ્ટિમેટ ટીચર, સર્વશ્રેષ્ઠ ગુરુ. એ કેવળ બોલવા માટે નહોતું, પણ પુસ્તકનું ઉદ્ઘાટન માટે જ્યારે દિલ્હીમાં મોટા હોલ અમે હાયર કર્યા હતા, વિદેશના મોટા મોટા હસ્તીઓ આવા તૈયાર થયા હતા, ત્યારે કલામે ફોન કરીને કહ્યું હતું જો ગુરુભાવ એટલે શું? મને કહે કે બ્રહ્મવિહારીજી, there are 7 billion people on this earth. આ પૃથ્વી પર 7 અબજ લોકો છે. For me only પ્રમુખ સ્વામી is most important. એમને હું પુસ્તક આપીને ચાલ્યો જઈશ. ગુરુભાવ એટલે બધું જ જીવન ગૌણ થઈ જાય અને કેવળ ગુરુ પ્રધાન રહે. અને આ પ્રસંગ પહેલી જ વાર જાહેરમાં કરીએ છીએ. આ બોલીની વાત નથી, અનુભવની વાત છે. કલામ બાપાને મળી મહિનાની અંદર પોતે સ્વર્ગસ્થ થયા. એ મહિના દરમિયાન 10 દિવસ પહેલા એ ધામમાં ગયા અને 10 દિવસ પહેલા અમારે 10 રાજાજી માર્ગમાં એમની ઘરે અને ઓફિસે જવાનું થયું. તમને આશ્ચર્ય થશે કે એમાં જ્યારે એમના ઓફિસ અને ઘરમાં અમે પ્રવેશ કર્યો, તેના સેક્રેટરી R.K. પ્રસાદ શેરીડન મને કહેવા લાગ્યા કે સ્વામીને મળીને કલામ સાહેબમાં આમૂલ પરિવર્તન થઈ ગયું છે. મેં કીધું શું? કે એમની ઓફિસને ઘરની અંદર એમના જીવનના સેંકડો એવોર્ડ્સ, સેંકડો સર્ટિફિકેટો એ બધા જ લઈ ખસેડી અને કબાટમાં મૂકી દીધા. ભારત રત્ન પણ વાળીને એમને લાકડાની પેટીમાં મૂકી દીધું. ખાલી એમને એમના આસનની બાજુમાં એક પ્રમુખ સ્વામીની છબી અને બીજું કે હું સારંગપુરમાં પ્રમુખ સ્વામીને મળવા ગયો ત્યારે એમની બાજુમાં હાથી હતો, તો બજારમાંથી ખરીદીને એક હાથી પણ એમને મૂક્યો. આ છેલ્લું દ્રશ્ય જોઈને કલામ સાહેબ ધામમાં ગયા છે. આ એક જ ફોટો અને એક જ હાથી તમામ ઇલકાબો મૂકી દીધા. ગુરુભાવ સાચો થાય તો તમામ સિદ્ધિઓને સ્મરણ ગૌણ થઈ જાય છે. તો આજે આપણે પણ જેવો આપણું હેત પ્રમુખ સ્વામી મહારાજમાં છે એવો જ ગુરુભાવ મહંત સ્વામીમાં આપણને રહે અને આપણી તમામ અસ્તિત્વ ગૌણ થઈ જાય, એ જ પ્રાર્થના.